રામ રામ દાયરાને સ્વાગત છે તમારું બીજા દિવસે. આજ તો આજે પવન છે પણ વરસાદ થવો યોગ્ય છે, કેમ કે વરસાદે તો બહુ અમારે કે વેર ફિકેર કરી નાખી છે. અને કાલ એક ભાઈ છે ને ક્યાંક નદીમાં શું કે અટવાઈ ગયા છે પણ મળતા નથી. કાલ સાંજનું હેલિકોપ્ટર ગોતે છે બટ હજી એના કોઈ સમાચાર નથી. હેલિકોપ્ટર કાલે આવી ગયું હતું 5 વાગે ત્યારનું ગોતે છે, પણ પછી અંધારું થઈ જાય એટલે પછી તો મળે નહીં. પણ હવે જો મળી જાય તો સારી વાત છે, કેમ કે ભાઈને ઘર જ આમ નદીની કાંઠે આવેલ છે, એટલે બધા લગભગ વયા ગયા હતા. એક ભાઈ હતા ઘેર રખોલે અને નદી આવી ગઈ ફૂલ. એટલે હવે ભગવાન આગળ એવી આશા છે કે હવે જો વરસાદ ભગવાન ના વધે તો સારું છે, કેમ કે અમારા ગામમાં ઓલરેડી બહુ જ હજી નુકસાની આવી ગઈ છે. અને હવે આમનામ જો વયો જાય તો સારું. અને હેલિકોપ્ટર જો એટલામાં જ ઘૂમરા મારે છે. અને હજી આજે પણ અતિ ભારેથી અતિ ભારે આગાહી દે છે, તો હવે ખબર નથી પડતી કે આમાં થાહે તો થાહે શું નહીં. જો સાંસદ તો આવા હોવા જોઈએ પૂનમબેન મેડમ જેવા. આમાં આજુબાજુના હમણાં જ 10 થી 15 દિવસની અંદર આજુબાજુના ગામમાં એવા કેસ બન્યા હતા ત્યાં હેલિકોપ્ટરથી આપતકાલિક બચાવ કરવામાં આવ્યો છે. અને અત્યારે તમે જો બધી મેળી પર પબ્લિક જોવા જડે છે, કેમ કે પૂનમબેન મેડમ અમે બધા એને આવો સપોર્ટ કર્યો ને એટલા બધા પહોંચી ગયા, એટલે હવે એ અમને ભૂલે નહીં. અત્યારે જો બધા મેળી ઉપર આવી ગયા ને બધા જોઈ છે કે શું થયું ઓલા ભાઈનું, કે મળ્યા કે નથી મળ્યા. કે હવે હેલિકોપ્ટર જે લગભગ ચોથો ઘૂમરો મારે છે, હજી કોઈ જાતની ક્યાંય કંઈ છે નહીં, ક્યાંય ભાઈ દેખાતો નથી. હવે જોઈએ આગળ શું થાય. થોડીક વાર પહેલા આપણે એમ કહેતા હતા વરસાદ ના આવે ને તો સારું. હજી મેં બધી ગાયું ને બારી બાંધી અને બારી બધી બાંધી લીધી હતી ને બધાને જ્યાં ખાણ દઈ લીધું ને ત્યાં પાછો આદર ફૂલ થઈ ગયો ને અત્યારે પાછો ફૂલ વરસાદ પડી ગયો. હારે પવન હારે વરસાદ ફૂલ હતો. બીજા ગાયોની અંદર પાછી જ્યાં બાંધી લીધી ને ત્યાં વરસાદ ફૂલ આવી ગયો. હજુ અત્યારે મીરાને રાધાને કમ્પ્લેટ દોવાઈ ગયા છે, નંદીને પવાઈ ગયો છે, શિવને પવાઈને નખાઈ ગયું છે કમ્પ્લેટ. અને મસ્ત જો બાપુએ કરી નાખી ધુવાડી. એક માખ કે મચ્છર નથી, નીચે જરાય કચકાણ નથી, અને ગાયું મસ્ત ખાવા માંડ્યું. અને વરસાદ પણ અત્યારે પણ આજે 19 તારીખના પણ ફૂલ પડી ગયો છે. 29 તારીખના પણ ફૂલ વરસાદ પડી ગયો અત્યારે મોર્નિંગમાં. અને હવે જોઈએ શું થાય. ઓલું હેલિકોપ્ટર તો અત્યારે ક્યારનું ઘુમરા મારતો હતો, પણ શાયદ એવું લાગે કે નહીં મળ્યા હોય ભાઈ. જોઈએ તો સમાચાર આવીએ, કેમ કે એક તો ટાવર જરાય છે નહીં, ક્યાંયથી ફોન લાગે નહીં ને આવે નહીં, એટલે મળ્યા નથી મળ્યા કંઈ સમાચાર નથી થયા. અને બીજા લોકો એ આખો એક ફેમિલી ફસાઈ ગયેલ છે, આખું ઘર છે 5-7 જણા છે એ પણ ફસાઈ ગયેલ છે. એનું તો કંઈ નક્કી જ નથી, કેમ કે ત્યાં તો અનહદ પાણી આવી ગયું છે. ત્યાં તો એમ કહે છે કે મકાન આખા ડૂબી ગયા છે. તો હવે અત્યારે કોઈ જાતના સમાચાર જ નથી ક્યાં શું કેવી રીતના ફસાણું શું છે એ ટાવર વગરનું. હેલિકોપ્ટર અત્યારે ઘૂમરા બહુ માર્યા, પણ અત્યારે ફૂલ વરસાદને પવન આવી ગયો હતો એટલે અત્યારે લગભગ ક્યાંક થંભિત થઈ ગયું હે. પણ હવે જોઈએ, હવે ટાવર આવે એટલે ખબર પડે. અને આ કોઈ બી ક્યાંય જોયું નહીં હોય. આ ઓલ્ડ ઇઝ ગોલ્ડ કે નહીં, આ ગોલ્ડ છે. આ છેલ્લા 3 દિવસથી આપણે લાઇટ આવેલ નથી, પછી આનો ઉપયોગ કરવો પડ્યો. તમે જો હા, કેમ કે લાઇટ છે નહીં એટલે એના કારણે છે ને છાસ થાય નહીં. એટલે હા જો પહેલાના જમાનામાં અને શું કહેવાય કોમેન્ટ કરો. હા, અને શું કહેવાય ની કોમેન્ટ કરજો. જે અહીંથી છે ને ઓલું રાંઢું નાખીને આમ ફેરવવાનું આમ, એટલે અંદર હાલે. એટલે 2 દિવસથી છાશ નથી એટલે આનો ઉપયોગ કર્યો આજે અમે. તો કોમેન્ટ બધા કરજો કે આને શું કહેવાય. હમણાં જો આને બાંધવાનું પડીએ, પિલર હમું બાંધવું જો હે, નકર ભાગી જાય પાછું રીએ નહીં ક્યાંય. જો અત્યારે તો છે ને ભગવાનની દયાથી વરસાદ બંધ રહી ગયો છે. લગભગ 11-12 વાગ્યાનો વરસાદ બંધ રહી ગયો છે અને સારું છે વરસાદ બંધ રહી ગયો. અને બસ જો મેં માલને બધાને બહાર કાઢ્યા. અને નંદી મહારાજ ફૂલ ફોર્મમાં છે. નંદુ ફૂલ ઠેકડા મારતો હતો નંદી, કેમ કે આ ફરિયાની નાખી રધી જોઉં ને તો ઉડી ગઈ છે. એટલો પવન અત્યારે હાલમાં છે પવન, પણ થોડીક ગતિ ધીમી પડી ગઈ. અમારે પરાણ બરાણ બધું વિખાઈ ગયું. અને આ જોતા બધામાં રધી વહી ગઈ, હાવ ઝાડમાં બાળમાં બધું. અને અત્યારે જો બાપ દીકરાને જવું છે ડેમ જોવા. જોઈ કે પુગાય કે નથી પુગાતું નહીં ખબર નહીં, પણ અમારે જવું છે ડેમ જોવા. સારું હાલો મહિલા.
હજી ઘણી બધી પલે થાય છે. તો અહીંથી ચાલો જવાય એમ જ નથી એવું લાગે છે, કેમ કે ગાડીમાં ઊભી જોઈએ હવે શું થાય. તો આ બાજુ આ બધું છે ને ધોઈ નાખ્યું, આ બાવેડા બધું આવ્યું ને, પછી તો આ બધું પાણી ભર્યું છે ફૂલ. આ પુલ ની માથેથી પાણી ટપી ગયું હતું. આ પુલ આટલું ઊંચું છે ને અને માથેથી પાણી કાલે ટપી ગયું હતું. આખું પુલ ચોખ્ખું થઈ ગયું ધોવાઈ. ઓલા મંદિર દેખાતા નથી. માથે ટપી ગયા ને. મોહનભાઈ તો જે ઓલા હેલિકોપ્ટર થી ભાઈ કાઢવા આવ્યા હતા એ આ બાજુ રીએ છે. આમાં ક્યાંકથી રસ્તો જાય છે. હેલિકોપ્ટર આવ્યું હતું બપોરના, એ શું થયું કઈ ખાસ ખબર નથી પડી. ઓહો દરિયો ભર્યો ભાઈ ભાઈ, ડોરો રાબ જેવું. अभी हम पहुंच चुके हैं डैम पे और बधी जगह पानी रोगो पानी देखे जो हजीदाમાં અડધું પાણી ઉતરી ગયું, જો માંથી પારા બધું તૂટી ગયું. પારા તોડી નદી થઈ ગઈ છે પગતી, અને જે ડેમની અત્યારે છલવાની કેપેસિટી બહુ જાજી છે. પાણી હું ઠેકી ગયું હતું. અમે પહોંચી ગઈ છે તો છે ને, જો આમ પાણી દેખાય ને એ બધું છે કુતી નદીનું. આમ જો આ ઝાખું દેખાય એ પાછું આમે ક્યાંક ફરે છે. 3 નદીઓ અહીંયા ભેગી થાય છે. મોટે પુલીએ 3 નદીઓ ભેગી થઈ જાય અને આ બાજુ બધું વેર વિખેર કરી નાખ્યું. માથે ટપી ગયેલ છે, જો ચોખણ થઈ ગયું.
અમે બધા છે ને મેળી ઉપર ચડીને ઉભા, કેમ કે 3 દિવસ ત્યાં નેટ જરાય નહોતું આવતું, કોલે લાગતો નહોતો ને થોડુંક મેળી ઉપર આવ્યું તો જો મયુરભાઈ માં ઊભીને વાત કરે, પરબતભાઈ આડવરો થાય છે કે થોડુંક નેટ આવ્યું, થોડુંક આશા જઈ ગઈ છે. હવે અત્યારે લાઇટ આવી છે, જો હવે નેટ ટાવર આવી જાય ને તો કોઈને ફોન કોઈને કંઈ લાગતું નથી, બધું બંધ. અને બધું માલનું કામ કમ્પ્લીટ થઈ ગયું, ધોળી કરી દીધી અને વરસાદની અત્યારે થોડીક બ્રેક છે. અને આ વિડીયો આપણે પૂરો કરીએ. ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલ સવારના વ્લોગમાં મળ્યા.